અમદાવાદમાં ફરી એકવાર કોમ્બિંગ નાઇટ શરૂ થઈ ચૂકી છે. અમદાવાદ પોલીસ દ્વારા દરેક વિસ્તારોમાં અલગ અલગ જાહેર જગ્યાઓ પર અને રસ્તાઓ પર અમદાવાદ પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું હતું અને વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન અનેક રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન પણ થઈ રહ્યાના સમાચાર મળી રહ્યા છે, કારણ કે હરવા ફરવા પોતાના કામે નીકળેલા લોકો પણ કોમ્બિંગ નાઇટ દરમિયાન ચેકિંગમાં હિસ્સો લેવા માટે પોલીસ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ 3 અને 4ના કર્મચારીઓએ પોતાને કાયમી કરવા માટેની અરજી દાખલ કરી હતી અને કોર્પોરેશન વિરુદ્ધ દેખાવો યોજ્યા હતા. કાયમી કરો અને બંધ કરો, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરોના નારા સાથે કોર્પોરેશનની કચેરીએ કામદારો ઉમટ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં કામદારોએ કોર્પોરેશનના સત્તાધીશોને લલકાર્યા હતા. સાથે જ પોતાને કાયમી કરવાની પણ માંગ કરી હતી અને કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરવાની પણ માંગ કરી હતી. અમદાવાદના ફૂલ બજારમાં અવનવા રંગોના ફૂલ આવી ચૂક્યા છે અને લગ્નસરાની સિઝન શરૂ થઈ ચૂકી છે. ત્યારે અમદાવાદના દરેક એરિયામાં, ખાસ કરીને ફૂલ બજારમાં અલગ અલગ રંગબેરંગી ફૂલો જોવા મળી રહ્યા છે. લગ્નસરાની સિઝન શરૂ થઈ ચૂકી છે. ડેકોરેશન અને સુશોભન માટે પણ આ ફૂલ ખૂબ જ કામ લાગતા હોય છે. સાથે સાથે અલગ અલગ માળા, હારમાળા અને મંડપ ડેકોરેશનમાં આ ફૂલોની ખૂબ જ માંગ વધી છે. તેને કારણે ફૂલોના ભાવમાં વધારો પણ નોંધાયો છે.